સુરત શહેર સચિન વિસ્તારમાં જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ લારી, ઓટો રિક્ષા તથા રોડ ઉપર દબાણ કરતા દુકાનદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે સૂચના આપી હતી। જે સૂચના આધારે સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ આઈ ડિવિઝને જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ લારી, ઓટો રિક્ષા તથા રોડ ઉપર દબાણ કરતા દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના મળી હતી। જે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો તથા હોજીવાલા ચોકી તથા કનકપુર ચોકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ચોકી સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સચિન બજાર વિસ્તારમાં જાહેર રોડ ઉપર ટ્રાફિક તથા આવતા જતા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે દબાણ કરતા લારી, ઓટો રિક્ષા તથા રોડ ઉપર દબાણ કરતા દુકાનદારો વિરુદ્ધમાં 285 મુજબના અલગ અલગ 10 ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।